નમસ્કાર, હું રાકેશ પંડ્યા. દર્શક મિત્રો, શિવ આરાધના અને ભક્તિના અનેરા પર્વ સમાન એક દિવ્ય ઉત્સવની આજે આપણે વાત કરીશું. મહીસાગર જિલ્લાનું લુણાવાડા નગર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દેશભરમાં વસતા મેવાડા બ્રાહ્મણોના આરાધ્ય દેવ શ્રી એકલનજી મહાદેવના ભવ્ય પાટોત્સવની લુણાવાડામાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આવો જોઈએ શિવમય માહોલના દિવ્ય દર્શન. મેવાડથી લઈને સમગ્ર દેશમાં વિસ્તરેલા બ્રાહ્મણોના દેવ એટલે એકલનજી મહાદેવ વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે ફાગણ વદ ચૌદસના પવિત્ર દિવસે મહાદેવનો ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે. આ પરંપરાને જીવંત રાખતા મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં ગાંઠી ખાતે આવેલા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણો દ્વારા એકલનજી મહાદેવ મંદિરે પાટોત્સવની ખૂબ જ દિવ્ય અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે ગાંઠી સ્થિત એકલનજી મંદિરથી શોભાયાત્રા વાદ્ય ગાતે નીકળી હતી. આ શોભાયાત્રા ત્યારે નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્યારે વાતાવરણ શિવમય બની ગયું હતું. માર્ગમાં આવતા વિવિધ મંદિરોમાં પરંપરા મુજબ મહાદેવનું ભવ્ય સ્વાગત, વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી. એકલનજી મહાદેવના પાટોત્સવના સમગ્ર લુણાવાડા નગરમાં ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. અબાલ ઉત્સવ કોઈ શ્રદ્ધા ભક્તિથી તરબોળ જોવા મળ્યા હતા. હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે લુણાવાડાનું વાતાવરણ ખરા અર્થમાં શિવમય અને ભક્તિસભર બની ગયું હતું. તો દર્શક મિત્રો, આ હતા લુણાવાડામાં યોજાયેલા એકલનજી મહાદેવના પાટોત્સવના દિવ્ય દ્રશ્યો, જ્યાં ભક્તિની અતૂટ આસ્થા અને શ્રદ્ધાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. આવી જ અન્ય સકારાત્મક અને મહત્વપૂર્ણ ખબરો જોતા રહો અડીખમ ગુજરાત. અને રજા આપશો. નમસ્કાર.